આ બીજી કથામાં ભગવત પ્રસાદજી મહારાજને ગાદી અભિષેક થશે એ અંગેની વાત આવે છે. શ્રી શુકાનંદ મુનિ કહે છે, હે રાજન, પછી વિષ્ણુ વગેરે બ્રાહ્મણોએ રઘુવીરાચાર્ય પાસે દત્તવિધિ કરાયો. એટલે રઘુવીરાચાર્ય બદ્રીનાથના પુત્ર ભગવત પ્રસાદને દત્તપુત્ર તરીકે ગ્રહણ કર્યો. પછી કાર્તિક વદી દ્વિતીયાને દિવસે સવારમાં આચાર્ય શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની પાછળ સભા સ્થાનમાં બિરાજમાન થયા. તે સભામાં સર્વ ધર્મવંશીઓ તથા દેશો દેશથી આવેલા વર્ણિઓ, મુનિઓ તથા ગૃહસ્થ ભક્તો પણ બેઠા હતા. તે સભામાં આચાર્ય શ્રી ધર્માદિ સંબંધી વાર્તા કરતા હતા. પછી તે જ દિવસે એટલે કે કાર્તિક વદી બીજને દિવસે 12 ઘડી પછી ભદ્ર મુહૂર્તમાં આચાર્ય શ્રી રઘુવીરજીએ ભગવત પ્રસાદને પોતાની માંગલિક ધર્મધુરા શાસ્ત્ર પ્રમાણે અર્પણ કરી. એટલે કે પોતાના પદ ઉપર તેમને સ્થાપન કર્યા. સંવત 1913ની સાલમાં કાર્તિક વદી બીજને શુક્રવારે આચાર્ય શ્રી રઘુવીરજીએ શુભ મુહૂર્તમાં માંગલિક વાદ્યોનો ઘોષ તથા જયનાદો સાથે ગાદી અભિષેક કરી અતિ સુંદર પાટ ઉપર ભગવત પ્રસાદને હર્ષપૂર્વક બેસાડ્યા. તે સમયે રઘુવીરાચાર્યે ભગવત પ્રસાદને મૂલ્યવાળી સુવર્ણ સૂત્રોથી રચેલી પાઘડી બંધાવી, વિવિધ પ્રકારના સુવર્ણ આભૂષણો પહેરાવ્યા અને ભાલમાં કુમકુમનો ચાંદલો કર્યો. હે રાજન, આ પ્રકારે શ્રી રઘુવીરાચાર્ય જેમને અધિકાર આપ્યો છે એવા ભગવત પ્રસાદ તે સમયે અનુપમ તેજવાળા મણિન્દ્રની જેમ અત્યંત શોભતા હતા. ત્યારબાદ આચાર્ય શ્રીની પ્રેરણાથી ત્યાગીઓ તથા ગૃહસ્થ ભક્તોએ પોતપોતાને યોગ્ય ઉપચારોથી ભગવત પ્રસાદનું પૂજન કર્યું. પછી આચાર્ય શ્રીએ ભગવત પ્રસાદ પોતાના આચાર્ય પદ ઉપર સ્થાપન કરીને તેમના પ્રત્યે આ પ્રમાણે ઉપદેશ વચનો કહ્યા. ભગવત પ્રસાદને ઉપદેશ વચનો કહેતા રઘુવીરાચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ કહે છે, હે પુત્ર, સર્વ અવતારોના કારણ શ્રી હરિની ધર્મની આ શુભ ગાદી છે. માટે હે પુત્ર, તમારે દરરોજ ધર્મમાં વર્તવું તેમજ તમારા સર્વે શિષ્યોને પણ તેમના ધર્મમાં વર્તાવવા. સત્સંગી જીવનમાં તથા શિક્ષાપત્રીમાં કહેલા આચાર્ય ધર્મમાં જેમ હું સાવધાનતા પૂર્વક વર્તું છું, તેમ હે પુત્ર, તમારે પણ સાવધાનતાથી વર્તવું અને તમારા સર્વે શિષ્યોને પોતપોતાના ધર્મ પ્રમાણે વર્તાવવા. આચાર્ય શ્રી જવાબદારી જબરજસ્ત હોય છે. આ વાંચન અટકાવીને હવે હું મારી રીતે હું બોલું છું. વાંચન અટકાવ્યું છે. આચાર્ય મહારાજની જવાબદારી બહુ જબરી એટલે જબરી હોય છે. તમને થોડીક વાત કરું, 2 વાત કરું છું. એક પ્લેનની વાત, એરોપ્લેન, અને બીજી રેલગાડી એટલે કે ટ્રેનની વાત કરું. પ્લેનના પાયલોટ થોડીક જ ભૂલ કરે. જો અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, હવે બધું જ નાશ પામી ગયું. એટલે કોઈ પુરાવા મળ્યા ન મળ્યા, પણ છતાંય અમુક વિડીયો ઉતરેલો, વોઇસ, બરાબર, એ ઉતરેલો હતો. એના આધારે લોકો એવું અનુમાન કરે કે પાયલોટની ભૂલ, જે ત્યાં હોય ત્યાં. આપણે સ્પષ્ટ ખબર નથી, એટલે ખોટી રીતે આપણે કોઈને પણ આવી રીતે કહી શકીએ નહીં. પણ લોકોએ આવું વાત કરી કે કંઈક પાયલોટની ભૂલ, કંઈક ગરબડ આમ દેખાણું, એવું ખરું કે જે હોય તે. એક સામાન્ય ભૂલથી કેટલા માણસોએ જીવ ગુમાવ્યા.
કેટલા માણસોએ જીવ ગુમાવ્યા એમ નહીં, પાછળ કેટલા લોકો નિરાધાર બન્યા એમ નહીં, પાછળ કેટલા લોકોના વ્યવહાર ગોટે ચડાય છે. સહી સિક્કા હાસે તેસી બધી જવાબદારી હોય, મોટા મોટા માણસો હોય પ્લેનમાં. તો એક સામાન્ય ભૂલ થઈ અથવા તો કોઈ મશીનની કઈ ખામીથી જે હોય તે કઈક ભૂલ એમ કરતી, એક સામાન્ય ભૂલથી આવું થયું. બરાબર, આવી દુર્ઘટના ઘણી ઘટતી હોય છે. મોરબીનો બ્રિજ, બરાબર. તે સિવાય એક સામાન્ય ભૂલ, રાજકોટનો અગ્નિકાંડ, સાવ સામાન્ય ભૂલ, કઈક વેલ્ડિંગનું કઈક વાતું કઈક જે હોય તે બહુ મને ઊંડી ખબર ન હોય. એમ આચાર્ય શ્રી એની ઉપર અડધા સત્સંગની જવાબદારી હોય તો એને કેટલી જવાબદારી હોય એની ઉપર. જો એમાંથી થોડાક એ ધર્મ ચૂકી જાય, ધર્મ એમાંથી થોડાક ચૂકી જાય તો પાછળ આના જેમ થાય. આના જેમ એટલે આ પ્લેનમાં કેમ. બીજી વાત મારે કહેવાની એ હતી કે ટ્રેનના પાટા ઉપર સહેજ ગાડી લપસી ગઈ, ટ્રેનના પાટા ઉપરથી ટ્રેનનું એન્જિન સહેજ છટકી ગયું કોઈ પણ કારણોસર, પાછળ કેટલા લોકોની જિંદગી ખરાબ થઈ જાય છે. એમ આચાર્ય શ્રી સંપ્રદાયમાં પાયલોટની જગ્યાએ કહેવાય. મારી રીતે બધું વર્ણન કરું છું, બરાબર. અને રેલગાડીનું એન્જિન પાછળ કેટલા ડબ્બા હોય એમ એન્જિનની જગ્યાએ પણ આચાર્ય શ્રી કહી શકાય. એટલે આ બધી સલામતી અને સાવધાનતા, બરાબર, એની ઉપર હોય છે. એ ધર્મમાંથી થોડાક ચલાયમાન થયા હોય તો પાછળ આટલું બધું થઈ જાય, બરાબર. અને એ સાવધાન વર્તતા હોય તો કોઈ પણ એ ટકોરો મારી કહી શકે. સાધુ હોય, બ્રહ્મચારી હોય, પાર્ષદ હોય કે સત્સંગી હોય, એના ધર્મમાં કુશળ રહેતા હોય તો એ કહી શકે. એટલે રઘુવીરજી મહારાજ ભગવત પ્રસાદજી મહારાજને આ પ્રમાણે ઉપદેશ આપે છે. હા, કે તમારે દરરોજ ધર્મમાં વર્તવું, તેમજ તમારા સર્વે શિષ્યોને પણ તેમના ધર્મમાં વર્તાવવા. સત્સંગી જીવનમાં તથા શિક્ષાપત્રીમાં કહેલા આચાર્ય ધર્મમાં જેમ હું સાવધાનતા પૂર્વક વર્તું છું, મહારાજ શ્રી રઘુવીરજી મહારાજ કહે છે તેમ હું સાવધાનતા પૂર્વક વર્તું છું સત્સંગી જીવન શિક્ષાપત્રીમાં કીધેલા ધર્મ પ્રમાણે, તેમ હે પુત્ર તમારે પણ સાવધાનતાથી વર્તવું અને તમારા સર્વે શિષ્યોને પોતપોતાના ધર્મ પ્રમાણે વર્તાવવા. વાહ વાહ, ઓહો ઓહો રઘુવીરજી મહારાજ, અહો 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 રઘુવીરજી મહારાજ, રઘુવીરજી મહારાજ. એક વસ્તુ મને વાત યાદ આવી ગઈ. ગુણાતીતાનંદ સ્વામીએ એક પ્રાર્થના કરેલી છે કે હે મહારાજ, ગઈ રાજા જેવો એક રાજા અને રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય આ સત્સંગમાં ફરીને તમે મોકલો તો અત્યારે આટલા માણસો ભગવાન ભજે છે, તો આટલા બધા માણસો ભગવાન ભજે. આંકડો સ્વામી કીધો છે, પણ હું આંકડો બોલતો નથી. આહા, રઘુવીરજી મહારાજ, રઘુવીરજી મહારાજ આચાર્ય મળ્યા હતા વડતાલ દેશને, આચાર્ય મળ્યા હતા વડતાલ દેશને, રઘુવીરજી મહારાજ રે હો, રઘુવીરજી મહારાજ. એક વાત બીજી કહી દઉં. અત્યારે જ્યાં મોટા સમય ઉત્સવ હોય, મોટી સભા હોય, ત્યાં સંતો પ્રવચનો કરતા હોય, કથા વાર્તા થતી હોય, એમાં રાકેશ પ્રસાદજી મહારાજને આ કથાકારો અને વ્યાખ્યાનકારો અને પ્રવચનકારો ઉપમા આપે છે. ઓહો હો, વડતાલ દેશને આજે ફરીને રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય મળ્યા, આવી આ લોકો કથા વાર્તામાં ઉપમા આપે છે રઘુવીરજી મહારાજ જેવી. તો હું એટલું કહું, હે મહારાજ,
આ તો તમારી ગાદી છે પ્રભુ, એનું ધ્યાન તમારે રાખવાનું હોય. બસ દિન પ્રતિદિન અને ઉત્તરોત્તર કહેવાય, શું કહેવાય મને, હા ઉત્તરોત્તર આવા ને આવા આચાર્ય મહારાજ, હે મહારાજ હરિકૃષ્ણ મહારાજ, આવા ને આવા આચાર્ય વડતાલ દેશની ગાદી ઉપર તમે સદાય માટે મોકલતા રહેજો પ્રભુ. આ કઈ 500 વર્ષનો ખેલ નથી દયાળુ મહારાજ. મારે તમને કેવું હોય તો વ્યાજબી નો જ કહેવાય ને, બિલકુલ વ્યાજબી નો કે, બિલકુલ વ્યાજબી નો કે. પણ પ્રભુ તમને ખબર છે કે આ સંપ્રદાય હજારો વર્ષ, લાખો વર્ષ ચાલવાનો છે અને ધર્મ વંશની ગાદી ઉપર આવી રીતે ધર્મ વંશના પરિવારજનો જ બિરાજમાન થતા હોય અને ભાવિ સત્સંગીઓ, ભાવિ સંતો, ભાવિ આચાર્યો આ સત્સંગને દિન પ્રતિદિન રંગ ચડતો જાય. જો ફરી પાછી એક વાત યાદ આવી ગઈ, કઈ દેવા દો ને. ગુણાતીતાની સામે કીધું છે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નવા મંત્ર જપ થતો હોય છે. થાય કેમ ન થાય? હજી તો 200 વર્ષનો ગાળો, 200 વર્ષનો ગાળો કહેવાય આ. અને શું હજી 200 ને 400 વર્ષે શું થાય, 400 ને 800 વર્ષે શું થાય, 816 વર્ષે શું થાય, ડબલ જ વાત કરવાની ભાઈ. 1632 વર્ષે શું થાય, 64 નહીં. હા રે જોજો તો ખરા. હા હવે આમાંથી કોઈ જોવાના તે દી હશે નહીં. મારી આવરદા 108 વર્ષની છે, અત્યારે 65 વળી ગયો, હું ઓળંગી ગયો છું. એટલે હજી મારે 108 આમ કમ્પ્લીટ સ્વસ્થ રીતે કરવાના છે, સ્વસ્થ રીતે પૂરા કરવાના છે. અને પછી રઘુવીરજી મહારાજે કેમ ગાદી આપી દીધી આગલી કથામાં તમે જોયું કે હવે હું ધ્યાન પાણી રહીશ. એમ 108 મારે પૂરા થઈ જશે 10 એપ્રિલ, બરાબર, અને સાલ જે હોય તે પૂરા થઈ જશે. એટલે મારો આજે વિશાળ સંકુલનો સંકલ્પ, વિશાળ સંકુલો જે ચાલતા હશે અને એ બધો કારભાર પાછળના જે કાર્યકર્તાઓ, સંતો મંતો જે કોઈ છે સક્ષમ હશે બધાને સોંપી દઈશ. અને પછી હું એકદમ સ્વસ્થ રીતે ધ્યાન પરાયણ, ભજન પરાયણ, લીલા ચરિત્ર પરાયણ, પછી મહારાજ જેટલું મને રાખવું છે એટલું રહીશ, પણ સ્વસ્થ રીતે રહીશ. અને હા, આમાં કાંઈ ખોટું નથી, બંડાસ ડંફાસ કાંઈ મારતો નથી, પણ વાસ્તવિક જે છે એ જ વાત કરું છું. 108 પૂરા કરીશ અને પછી જ્યારે મહારાજ કહેશે કે હવે તમારો અહીંયા સમય પૂરો થઈ ગયો છે, ત્યારે અગાઉથી જાહેરાત કરીશ, 5 દિવસ અગાઉથી, કે આ દિવસે, આ તારીખે અને આ વારે સ્વામિનારાયણ ભગવાન આટલા વાગે મને લેવા આવવાના છે. હું સ્વસ્થ રીતે આ શરીરનો ત્યાગ કરી અને શ્રી હરિનું અક્ષરધામ મહારાજની મૂર્તિમાં રોમ રોમ રસબસ રહીશ. આ વાત બોલવા માટે બોલતો નથી, આ વાત વાણીના વિલાસ માટે બોલતો નથી, આ વાત વાસ્તવિક છે. આ વાત વાસ્તવિક છે અને વાસ્તવિક થશે, એમાં કોઈ શંકાને બિલકુલ સ્થાન છે જ નહીં. અહીંયા હજી આપણી પાસે સમય છે હજી 2-3 મિનિટનો, એટલે કથાનું આ કે થોડુંક પૂરું કરી દઉં અને પછી કથા પૂરી કરી. રઘુવીરજી મહારાજ આવી રીતે ધર્મોપદેશ આપે છે. એ એમ કહે છે કે સત્સંગી જીવન તથા શિક્ષાપત્રીમાં કહેલા આચાર્ય ધર્મમાં જેમ હું સાવધાનપૂર્વક વર્તું છું, તેમ હે પુત્ર તમારે પણ સાવધાનતાથી વર્તવું અને તમારા સર્વે શિષ્યોને પોતપોતાના ધર્મ પ્રમાણે વર્તાવજો. ધર્મે સહિત શ્રી હરિકૃષ્ણની ભક્તિ નિરંતર કરવી. જો ભક્તિ કરવાની આજ્ઞા કરો આચાર્યશ્રીની પણ. અને ભક્તિમાં વિઘ્ન કરનારા ઇન્દ્રિયોને નિયમમાં રાખવા, ઇન્દ્રિયોને નિયમમાં ખાસ રાખવા પડે. જેમ બરાબર પહેરેલા બખ્તર પહેરેલા મનુષ્યને લડાઈમાં બાણો ભેદી શકતા નથી, તેમ શ્રી હરિની આજ્ઞા પાડનારને અંતઃશત્રુઓ પીડી શકતા નથી. આજ્ઞા પાડો તો અંતઃશત્રુ આગા ભાગે બધા. પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણથી સદા કંપતા કાળ, માયા તેમજ અક્ષર વગેરે શ્રી હરિની આજ્ઞામાં નિત્ય વર્તે છે. માટે હે પુત્ર તમારે પણ શ્રી હરિની આજ્ઞાનું નિરંતર પાલન કરવું, તેથી તમે જરૂર ઉત્તમ શાંતિ પામશો, તેમજ તમારી શોભા પણ વૃદ્ધિ પામશે. એવી રીતે આચાર્ય કહેલી શિક્ષા ભગવત પ્રસાદજી મહારાજ એકાગ્ર ચિત્તથી નમ્રતાપૂર્વક ગ્રહણ કરતા હતા. જે વાત આગળ છે, પણ અહીંયા કથાને વિરામ આપી છે. સ્વામિનારાયણ ભગવાનની જય.
હવે તમારો વારો. બોલો સાહેબ.